નમસ્કાર. હું ડૉક્ટર હરપ્રીત કૌર આપ સર્વનું રામાનુજન કોલેજ ટીએલસીના એફડીપીમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રિસર્ચ ફિલોસોફી વિશે ચર્ચા કરીશું કે રિસર્ચ ફિલોસોફી જે સંશોધન ફિલોસોફી હોય છે એનું અર્થ શું હોય છે ને એના કયા કયા પ્રકાર હોય છે એ આપણે એના વિશે થોડીક ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે એ વિશે થોડીક જાણકારી લઈ લઈએ કે ફિલોસોફી એટલે શું. ફિલોસોફી એટલે શું હોય. બધાના મત પ્રમાણે ફિલોસોફી કેવી રીતે એનું માન્યતા હોય છે એ આપણે થોડુંક જોઈ લઈએ. સૌથી પહેલા ધારો કે બે માણસ હોય છે. બે માણસનો મત જે હોય છે, જે માન્યતા હોય છે એ જુદી જુદી હોઈ શકે છે કોઈ પણ એક વિષય ઉપર. એવી જ રીતે આપણે એને ફિલોસોફીને પણ એવી જ રીતે આપણે સમજી શકાય છે કે જે વાસ્તવિકતા છે એનું અસ્તિત્વ છે. વાસ્તવિકતા, જ્ઞાન અને અસ્તિત્વ નો જે પણ અભિપ્રાય છે એ બધાના મત પ્રમાણે જુદું પણ હોઈ શકે છે ને સરખું પણ હોઈ શકે છે. ધારો કે હું વાસ્તવિકતાને કેવી રીતે માનું છું ને તમે વાસ્તવિકતાને કેવી રીતે માનો છો એમાં ફરક હોઈ શકે છે. તો એને આપણે કહીએ છીએ કે પરસીવ ધ રિયાલિટી. હું વાસ્તવિકતાને કેવી રીતે ધારણ કરું છું. અને બીજી વસ્તુ એ હોય છે કે જે ઇન્ડિવિજ્યુઅલ પરસેપ્શન હોય છે, લોકોની દૃષ્ટિકોણ હોય છે એ પણ જુદું જુદું હોઈ શકે છે. ધારો કે એક મેં એવું હું માનું છું કે જે માસ્ક પહેરે છે એને કોવિડ થવાની સંભાવના જે છે એ બહુ ઓછી થઈ જાય છે. તો એ મારી વાસ્તવિકતા માનવાની એક તરીકો છે કે હું એવું માનું છું. અને કોઈ બીજો માણસ હોઈ શકે, કોઈ બીજી ગ્રુપ હોઈ શકે, એ શું માને છે કે આપણે ઘરે આવીને રોજે નાશ લઈએ, સ્ટીમ લઈએ તો પણ આપણે કોવિડના જે વાયરસ હોય છે એનો આપણે ખાત્મો કરી શકીએ છીએ. તો એ હોય છે કે બધાના મત પ્રમાણે જે વાસ્તવિકતા, બધાના મત પ્રમાણે જે જ્ઞાન હોય છે એ જુદો જુદો હોઈ શકે છે. હવે આપણે જોઈએ જ્યારે આ ફિલોસોફીનો આપણે રિસર્ચ ફિલોસોફીમાં સમાવેશ કરીએ, જ્યારે ફિલોસોફી અને સંશોધનનો, તો એનો અર્થ શું હોય છે. એના કઈ એક બે ત્રણ વસ્તુ છે, જે ટર્મ છે એ આપણને બહુ જ ધ્યાનમાં અગત્યના છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ આપણને. સૌથી પહેલા જે રિસર્ચ ફિલોસોફી છે, એનો સંશોધન ફિલોસોફી છે, એનો અર્થ એ હોઈ શકે છે કે મારી માન્યતા શું છે. હું કેવી રીતે મારો ડેટા જો છે એ હું એને એકત્રિત કેવી રીતે કરીશ અને એનું સંશોધન એનાલિસિસ કેવી રીતે કરીશ, વિશ્લેષણ કેવી રીતે કરીશ અને એનો ઉપયોગ કેવી રીતે કરીશ. તો એ મારી રિસર્ચની, સંશોધનની ફિલોસોફી હોય છે. તો સૌથી પહેલા આપણે જાણીએ કે એપિસ્ટોમોલોજી શું હોય છે. એપિસ્ટોમોલોજી એટલે આપણે એવું માની લઈએ છીએ કે જે હું સાચું હોય, એક વસ્તુ હોય છે જે સાચી હોય છે એ હું જાણવા મળે છે આપણને સાચું, અને બીજું હોય છે સાચું માનવું. ધારો કે હું સાચું કોઈ પણ વસ્તુને જાણું તો એને હું એપિસ્ટોમોલોજી કહું. મતલબ કે વોટ ઇઝ નોન ટુ બી ટ્રુ. અને જે બીજી વસ્તુ હોય છે એને આપણે કહીએ છીએ ડોક્સોલોજી. ડોક્સોલોજી એટલે જે સાચું માનવામાં આવે છે. તો બંનેમાં ફરક હોય છે. એક વસ્તુ હોય છે જાણવા માટે આવે છે અને બીજી વસ્તુ હોય છે માનવા માટે આવે છે. હું એવું નથી માનતી કે કોવિડ વેક્સિન જે છે, કોવિશિલ્ડ, એ કોવિડના વાયરસ ઉપર અસર કરે છે, એ મારું માનવું છે. પણ એવું જાણવું મળ્યું છે કે કોવિડનો જે વેક્સિન છે, એ જે રસી છે એ એના ઉપર કારગર છે. તો બંને જ સાચું હોઈ શકે છે, પણ મારો મત માનવામાં જુદું જુદું હોઈ શકે છે. તો જે જ્ઞાનનો સ્ત્રોત હોય છે, જે જ્ઞાન હોય છે, એને આપણે કહીએ છીએ. અને એ જ્ઞાન ઉપર જ્યારે આપણે રિસર્ચ કરીએ, સંશોધન કરીએ, તો આપણે એને રિસર્ચ ફિલોસોફી એટલે સંશોધન ફિલોસોફી કહીએ છીએ. અને એવું પણ હોઈ શકે છે કે એક જ વિષય ઉપર, એક જ ટોપિક ઉપર બધાના મત જુદા જુદા હોય.
તો જે એ મતનું ઉપર આપણે જ્યારે સંશોધન કરીએ અને એના ઉપર આપણે વિશ્લેષણ કરીએ તો એને એ પણ એક પ્રકારનો રિસર્ચ ફિલોસોફી હોય છે. હવે આપણે જોઈએ જ્યારે રિસર્ચ પ્રોસેસ હોય છે, જે સંશોધનની પ્રક્રિયા હોય છે, એ કયા કયા પ્રકારની હોઈ શકે છે. સૌથી પહેલા એના પરિપ્રેક્ષ આપણે જોઈ લઈએ. આમાં મેં 2 લીધા છે ટોટલ, એમાં 4 હોય છે જે આપણે લેક્ચરમાં આવતા લેક્ચરમાં આપણે થોડુંક ડિસ્કસ કરીશું, એના ઉપર ચર્ચા કરીશું. સૌથી પહેલા છે પોઝિટિવિઝમ, એટલે એનું મતલબ છે હકારાત્મકતા, અને ઇન્ટરપ્રિટિવિઝમ જેનું અર્થ છે અર્થઘટન. હું કેવી રીતે અર્થઘટન કોઈ પણ વિષયનું કરું અને હું કેવી રીતે હકારાત્મક તરીકે કોઈ પણ સંશોધન કરું તો એને આપણે કહી શકીએ છીએ કે મારી સંશોધન કરવાની પ્રક્રિયા શું છે. અને એમાં પણ જ્યારે હું સંશોધનનો પરિપ્રેક્ષ્ય કરું ત્યારે કઈ પદ્ધતિથી કરું તો એને આપણે મેથોડોલોજી કહીએ. કઈ પદ્ધતિ, હું ક્વોન્ટિટેટિવ ડેટાથી પદ્ધતિ કરી શકું છું અથવા તો હું ક્વોલિટેટિવથી પણ કરી શકું છું. ક્વોન્ટિટેટિવ ડેટા એટલે માત્રાત્મક ડેટા, જેમાં આપણે નંબર્સ જોવા મળે, જેમાં આપણે માપ શેનાથી આપણે માપીએ છીએ તો એ જોવા મળે, તો એને આપણે કહીએ છીએ માત્રાત્મક. અને બીજું હોય છે ગુણાત્મક. ગુણાત્મક એટલે જ્યારે આપણે ગુણનું સ્ટડી કરીએ, ગુણનું આપણે વાંચીએ, ગુણનું આપણે એનાલિસિસ કરીએ, વિશ્લેષણ કરીએ, ત્યારે આપણે એને કહીએ છીએ ક્વોલિટેટિવ. ધારો કે હું કહું કે રિલિજન, કોઈનો પર ધર્મ છે તો એ શું હોય, એ ક્વોલિટેટિવ હોય. પણ કોઈનો પણ ગુણાત્મક હોય કારણ કે ગુણ છે. બીજું હોય છે માત્રાત્મક. ધારો કે તમારો વજન કેટલો છે તો એમાં વજનનો નંબર આવશે, એક વેલ્યુ આવશે, તો એને આપણે કહીએ છીએ કે માત્રાત્મક ડેટા છે, કારણ કે એક વેલ્યુ આવશે 60, 70, 80, તો એ બધું માત્રામાં આવે છે. તો એ પદ્ધતિઓ જુદી જુદી પદ્ધતિઓ હોય છે, જેમાં એક પદ્ધતિ હોય છે માત્રાત્મક અને બીજી હોય છે ગુણાત્મક. હવે જે રિસર્ચ ફિલોસોફી છે, સંશોધનની ફિલોસોફી છે અને સંશોધનની પ્રક્રિયા છે, એ બંને જે વસ્તુઓ છે એ આપણા માન્યતા અને ધારણાઓ પર બહુ બધું ડિપેન્ડ કરે છે, નિર્ભર કરે છે. તો માન્યતા અને ધારણાઓ જે છે આપણી, એ કોઈ પણ ફિલોસોફીને ઘડવામાં બહુ જ મહત્વનો રોલ પ્લે કરે છે. હવે આપણે જોઈએ પેરાડાઇમ શું હોય. પેરાડાઇમ એટલે માનક પરિપ્રેક્ષ શું હોય. જ્યારે હું વાત કરું કે મેં કોઈ પણ વસ્તુનો મારો સમજવાનો તરીકો, મારો સોચવાનો જે તરીકો છે અને પદ્ધતિ છે, એને હું કહી શકું છું કે મારું પરિપ્રેક્ષ્ય શું છે. એ શા માટે કામ લાગે? એ વૈજ્ઞાનિક સમુદાયમાં કોઈ પણ સંશોધન કરવા માટે કામ લાગે છે. કોઈ પણ વસ્તુની, કોઈ પણ સાયન્સની, વિજ્ઞાનની જ્યારે આપણે સ્પષ્ટતા માંગતા હોઈએ ત્યારે પણ એ એક્સપ્લેનેશન કરવામાં પણ પેરાડાઇમનું ઉપયોગ થાય છે કે કયા પરિપ્રેક્ષ્ય આપણે એ રિસર્ચ સંશોધન કર્યું છે. અને જુદી જુદી જે વૈજ્ઞાનિક સમસ્યા હોય છે, સાયન્ટિફિક પ્રોબ્લેમ્સ હોય છે, જ્યારે આપણે એનો નિકાસ કરવો હોય, એનો ઉત્તર જાણવો હોય, તો ત્યારે પણ જુદા જુદા પ્રકારના પેરાડાઇમ જેવી રીતે માનકનો પરિપ્રેક્ષ્ય હોય છે એ આપણને ઉપયોગમાં હોય છે. હવે આપણે જોઈએ કે જ્યારે પેરાડાઇમ, કોઈ પણ વસ્તુનું પેરાડાઇમ હોય, ધારણા હોય, તો એ કઈ રીતે આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ આપણી રિસર્ચમાં, આપણું સંશોધનમાં. સૌથી પહેલા તો જ્યારે પણ મને કોઈ નવા જ્ઞાનની ખોજ કરવી હોય, કોઈ રિસર્ચ એવી હોઈ શકે છે કે એકદમ નવો જ્ઞાન લેવો હોય, તો આપણે એને ઉપર આપણે એક રિસર્ચ કરી શકીએ, એક સંશોધન કરી શકીએ. અથવા તો મારા પાસે જ્ઞાન છે પણ મને એને વધુ ઇમ્પ્રૂવ કરવું છે, વધુ સચોટ બનાવવું છે, ત્યારે પણ હું એક સંશોધન કરી શકું છું, રિસર્ચ કરી શકું છું. ધારો કે COVID-19 જે હતું એ નવું રિસર્ચ, એના ઉપર કોઈ રિસર્ચ કરે 2019 કે 2020માં, તો એ નવું જ્ઞાન પ્રાપ્ત કરે. પણ જ્યારે હું આજે એની રિસર્ચ કરું તો હું જુદા જુદા વેરિયન્ટ ઉપર રિસર્ચ કરી, તો મારો જે પાછલો અનુભવ, જો મારો પાછલો જ્ઞાન છે, એને હું વધુ સચોટ કરીશ કોઈ પણ સંશોધન, કોઈ પણ રિસર્ચ કરીને. તો ત્યારે પણ આ પેરાડાઇમ એટલે કે એક મારી ધારણા જે છે, મારી માન્યતાઓ છે, એના ઉપર પણ એક રિસર્ચ આપણે
કરી શકીએ છીએ. હવે ત્રણ જે શબ્દ છે એનો બહુ જ મહત્વ છે રિસર્ચ ફિલોસોફીમાં. સૌથી પહેલા છે એપિસ્ટેમોલોજી. એપિસ્ટેમોલોજી શું હોય? એપિસ્ટેમોલોજી હોય છે જ્ઞાન મીમાંસા. જે પણ હું અઝ્યુમ કરું, જે પણ હું જ્ઞાન લઉં, એ જ્ઞાન માન્ય હોવું જોઈએ અને કાયદેસર હોવું જોઈએ. તો એટલે આપણે એને કહીએ કે એપિસ્ટોમોલોજીકલ અઝમ્પશન છે. બીજું હોય છે ઓન્ટોલોજીકલ અઝમ્પશન. ઓન્ટોલોજીકલ આપણે એવી રીતે સમજી શકીએ છીએ કે વાસ્તવિકતાનો સ્વભાવ. કોઈ પણ વાસ્તવિકતા હોય એનો જુદો જુદો પ્રકારનો સ્વભાવ હોઈ શકે છે, તો આપણે એને વાસ્તવિકતાનો સ્વભાવ કહીએ છીએ. પછી ત્રીજું હોય છે એક્સિયોલોજીકલ. એક્સિયોલોજીકલ એટલે કે મારો નિર્ણય લેવામાં મારા મૂલ્યો અને નીતિશાસ્ત્રનો કેટલો સપોર્ટ છે, કેટલો નિર્ભર છે મારો નિર્ણય મારા મૂલ્યો પર ને મારા નીતિશાસ્ત્ર પર. તો ત્રણ વસ્તુ બહુ જ અગત્યની છે. સૌથી પહેલા એપિસ્ટેમોલોજી, પછી ઓન્ટોલોજી અને એક્સિયોલોજી. એક જે એપિસ્ટેમોલોજી હોય છે એ આપણને જ્ઞાનનો જે આપણે નવો જ્ઞાન ખોજતા હોઈએ છીએ એનું માન્ય અને કાયદેસર હોવું જોઈએ. જે ઓન્ટોલોજીકલ છે એ વાસ્તવિકતાનો સ્વભાવ આપણને દર્શાવે છે, ને જે એક્સિયોલોજીકલ હોય એ મારો નિર્ણય લેવામાં મારા મૂલ્ય અને મારો નીતિશાસ્ત્રનો શું કેટલો નિર્ભર છે એ મને બતાવે છે. જે આપણી રિસર્ચ ફિલોસોફી છે, જે રિસર્ચ પેરાડાઇમ છે, એ આ ત્રણેય વસ્તુઓનો મિશ્રણ છે. જ્ઞાન મીમાંસાનો, ઓન્ટોલોજીનો અને મેથોડોલ પદ્ધતિઓનો. તો જ્યારે આપણે રિસર્ચ કરીએ તો આ ત્રણેયનું મિશ્રણ, આ ત્રણેયનું મિક્સચર હોવું બહુ જ જરૂરી હોય છે. ધારો કે આ રિસર્ચ ઓનિયન છે, અને આપણે આને રિસર્ચ ઓનિયન એટલે કહેવાય છે કારણ કે આમાં પણ કાંદાની રીતે બહુ બધા લેયર હોય છે. તો જે સૌથી લાસ્ટ લેયર છે એમાં તમે જોઈ શકો છો કે ફિલોસોફીના 4 પ્રકાર હોય છે રિસર્ચ ફિલોસોફીના. સૌથી પહેલા પોઝિટિવિઝમ, દેન બીજો પ્રકાર છે રિયાલિઝમ, ત્રીજો છે ઇન્ટરપ્રિટિવિઝમ અને ચોથો છે પ્રેગ્મેટિઝમ. આ બધા વિશે આપણે ઇન ડિટેલ ચર્ચા કરીશું. એપિસ્ટેમોલોજી જ્ઞાન મીમાંસા, જેના ઉપર આપણે થોડુંક ચર્ચા કરી ચૂક્યા છે. અને એપિસ્ટેમોલોજીને એવી રીતે આપણે સમજી શકીએ છીએ કે મારી માન્યતાનો સમૂહ જે છે, બેસિક સેટ છે, એ કેવી રીતે મારી માન્યતા ધારણ થઈ છે. મને હું એક વસ્તુ માનું છું તો હું કેમ માનું છું એને. તો જ્ઞાન મીમાંસા જે હોય છે એને આપણે એપિસ્ટેમોલોજી કહીએ છીએ. અને જ્યારે પણ હું કોઈ રિસર્ચ કરું, કોઈ પણ સંશોધન કરું, તો મારા જો જ્ઞાનનો સ્ત્રોત હોય અને એ હું મારી થીસિસમાં બધું બતાવું, દર્શાવું, કોઈ પણ સિદ્ધાંત, કોઈ પણ થિયરી યુઝ કરીને, તો આપણે એને કહીએ છીએ એ એપિસ્ટેમોલોજી હોય છે, જ્ઞાન મીમાંસા. જ્યારે પણ કોઈ આપણે બિઝનેસ રિસર્ચ કરીએ, જેને વ્યવસાય સંશોધન તરીકે આપણે સમજી શકીએ છીએ, તો ત્યારે પણ એપિસ્ટેમોલોજીનો બહુ ઇમ્પોર્ટન્ટ અને અગત્યનો રોલ હોય છે. અને કયા પ્રકારનું સંશોધન કરવું છે, હું મારા ડેટા ક્યાંથી લાવીશ, મારી જે સંશોધન છે એ કોને ઉપયોગી થશે, એ બધું જ્યારે આપણે જોઈએ, એ બધાનું જ્યારે આપણે જ્ઞાન લઈએ તો એને આપણે એપિસ્ટેમોલોજી કહીએ. અને કયા કયા પ્રકારના આપણે જ્ઞાન લઈ શકીએ છીએ. ધારો કે મારી રિસર્ચ એક છે તો એ કયા પ્રકારનું મને જ્ઞાન આપશે. એવું નથી કે બધી રિસર્ચ એક જ પ્રકારનું જ્ઞાન આપે. જુદી જુદી પ્રકારની રિસર્ચ હોય છે ને જુદી જુદી પ્રકારના આપણને જ્ઞાન મળે છે. તો સૌથી પહેલા છે ઇન્ટ્યુટિવ નોલેજ જ્ઞાનના પ્રકારમાં. ઇન્ટ્યુટિવ હોય તો એ હોય સાહજિક જ્ઞાન. એ મારા મત પ્રમાણે, મારા વિશ્વાસ પ્રમાણે, મારા ભરોસા પ્રમાણે, મારી માન્યતા પ્રમાણે જો મને જ્ઞાન મળે તો એને હું કહું છું ઇન્ટ્યુટિવ નોલેજ. બીજું હોય છે ઓથોરિટેરિયન, સરમુખત્યારશાહી, જેને આપણે કહીએ છીએ કે એક પુસ્તકમાં આવી રીતે લખ્યું છે તો એ કારણ કે પુસ્તકમાં લખ્યું છે એટલે ઓથોરિટેરિયન હોય છે. કોઈ પણ રિસર્ચ પેપરમાં લખ્યું છે, કોઈ પણ એક્સપર્ટે આ કીધું છે. ધારો કે એક એક્સપર્ટે આવું કીધું છે કે આપણે જ્યારે પણ કાળો બનાવીને પીએ તો આપણને કોવિડ થવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. તો કારણ કે એ એક્સપર્ટે કીધું છે એટલે ઓથોરિટેરિયન જ્ઞાન થઈ જાય છે. પછી હોય છે લોજિકલ, તાર્કિક નોલેજ. તાર્કિક નોલેજ શું હોય?
તર્ક સાથે જ્યારે આપણે કોઈ પણ જ્ઞાન મળે તો આપણે એને તાર્કિક લોજિકલ નોલેજ કહીએ છીએ. કારણ કે જ્યારે પણ આપણને નવું જ્ઞાન મળે અને એના પછાડી કોઈ તર્ક હોય તો આપણે એને લોજિકલ નોલેજ કહીએ છીએ. પછી ચોથો પ્રકાર હોય છે એમ્પેરિકલ, એટલે પ્રયોગમૂલક. કારણ કે આનો પ્રયોગ થઈ ચૂક્યો છે એને આપણે કહીએ છીએ એવિડન્સ બેઝડ અને એક્સપેરિમેન્ટલ બેઝડ. આપણે કારણ કે એનો પ્રયોગ થઈ ચૂક્યો છે અને એ પ્રયોગ પછી આવું જાણવામાં મળ્યું છે તો આપણે એને કહીએ છીએ એમ્પેરિકલ નોલેજ. ધારો કે હવે એક નવી એડ આવે છે કે જે લોકોએ ચ્યવનપ્રાશ ખાધું એક વર્ષ માટે ને તો એ લોકોને COVID-19ની જે તીવ્રતા છે એક તો પહેલા તો થશે નહીં, અને થશે તો એ પણ જે એની તીવ્રતા ક્ષમતા છે એ ઓછી થઈ જશે. એ કેવી રીતે ખબર પડી? કારણ કે એ લોકોએ 5,000 માણસો લીધા ને એમના ઉપર એ પ્રયોગ કર્યો, એમનો ચ્યવનપ્રાશ આપ્યો ને એમના ઉપર પ્રયોગ કર્યો. તો જ્યારે પણ કોઈ પ્રયોગ થાય છે, એક્સપેરિમેન્ટ થાય છે અને પછી જે એનું જ્ઞાન મળે છે એને આપણે એમ્પેરિકલ સંશોધન, એમ્પેરિકલ પ્રયોગમૂલક જ્ઞાન કહીએ છીએ. થેન્ક યુ. અને આના પછી જે આપણે ડિસ્કસ કરીશું કયા કયા પ્રકારના રિસર્ચ ફિલોસોફી હોય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. આભાર.